કાગળ બની જવાનું. બહુ સરસ લખે. કવિતા ન આવડે તો કાગળ બની જવાનું. ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. અને બીજી એક રચનામાં એવું પણ કહી દે કવિ, જેને આપણે કવિતા કહીએ. કવિતા છે બધી, પણ એ એવું નથી કે મને કોયલની વાતો આવે, પક્ષીઓની વાતો આવે, નદીના આવે, એવી રીતે શરૂઆત કરી હતી કે કોયલ રાણી કરે કરશો સંગીત જાણવું ચાલે. કોયલ રાણી કરે કરશો સંગીત જાણવું ચાલે તો દર્શન તારા થયા એક વાર મને આનંદ આપ્યો. આટલે પણ આનંદ કરતા હજી આગળ વધે છે. જો તું શ્રોતા થઈને આવો, સાંભળનારા કોઈ જોઈએ, અને તમે બધા આ લગભગ 1.5 કલાક જેવું થયું એક ચિત્તે સાંભળો છો ને, એક જરા બેઠા છો, તમે સૌ ધન્યવાદને પાત્ર છો. તમે ન હો તો આ તમે બધા કોને કવિતા સંભળાવે, અને આ તમે તમારા એવી સૂઝ છે, કવિતા તમારા સુધી પહોંચી છે એટલે તમે બેઠા છો. અને આવું ધન્ય અવસર મોરારી બાપુએ આપણને આ સ્થળે ઉપલબ્ધ કરાવો. નાથુભાઈ એમાં નિમિત્ત બન્યા. અને આમ તો આભાર નથી માનતો, પણ આ જો ને આ કોઈ રાણી કરે કરશો આ કયો. અને એની આ છેલ્લી પંક્તિ ફરી વાર દોહરાવું. જો તું શ્રોતા થઈને આવો, ક્યારે આપણે બધાને સાંભળી જાય શ્રોતા એને આપણે કવિ તરીકે રજૂ કરવાનું. શ્રોતા, જો તું શ્રોતા થઈને આવો, ગીત ગઝલનો ધામે દોર. ગીત ગઝલનો ધામે દોર. ગીત જવાય એનું એટલું શ્રેષ્ઠ કામ છે. ગઝલોમાં એવું સરસ મજાનું કામ છે. તો હું વિનંતી કરીશ ડોક્ટર કેતન કાનપરિયા પધારો મિત્ર, અમરેલીથી આવીને અને આપણે સૌને મોજ કરાવી. અને આના પછી હવે એક કવિ એવા રહે ઉભા થવાનું મન ન થાય, આપણે કેતન સાહેબ પછી એમને રજૂ કરવા છે. ઓકે, નમસ્તે. કોયલની વાત કરી છે દાનભાઈ, એટલે એક ગીત સંભળાવું. ગીતનું ટાઇટલ છે વૈશાખી બપોર. આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મદશરણાઈ વગાડે, જંગલ આખું કરી રહ્યું કલશોર. કે આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મદશરણાઈ વગાડે, જંગલ આખું કરી રહ્યું કલશોર. મનગમતા સુર સાંભળવાને મેના પોપટ ચકલા કાબર કબૂતરોને બુલબુલ આવ્યા ઢેલની સાથે મોર. તે પેલો બનશે કે ફૂલ ક્યારીમાં કંકુ ઘોળી ગ્રીષ્મ ઋતુને વધાવવાને કોણે બાંધ્યું કર્ણ મનોહર ટહુકાઓનું તોરણ. કે ફૂલ ક્યારીમાં કંકુ ઘોળી ગ્રીષ્મ ઋતુને વધાવવાને કોણે બાંધ્યું કર્ણ મનોહર ટહુકાઓનું તોરણ. ને ગામ સીમાડે તલાવડીના કાંઠે ઊભા વડલાના શીતળ છાયાને ઓઢી બેઠું ગાયોનું એક ધણ. કે ફૂલ ક્યારીમાં કંકુ ઘોળી ગ્રીષ્મ ઋતુને વધાવવાને કોણે બાંધ્યું કર્ણ મનોહર ટહુકાઓનું તોરણ. ને ગામ સીમાડે તલાવડીના કાંઠે ઊભા વડલાના શીતળ છાયાને ઓઢી બેઠું ગાયોનું એક ધણ. ને લાલ ચોળ થઈ સૂરજ દાદા દાનભાઈ, કે લાલ ચોળ થઈ સૂરજ દાદા આંગણ આવી મને કહે કે સોનલ વર્ણો તડકો મારો ગળી ગયો ગુલમોર. કે લાલ ચોળ થઈ સૂરજ દાદા આંગણ આવી મને કહે કે સોનલ વર્ણો તડકો મારો ગળી ગયો ગુલમોર. આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મદચરણાઈ વગાડે, જંગલ આખું કરી રહ્યું કલશોર. ને આ બંધ એવું છે, વૈશાખ મહિનો હોય એટલે ખેડૂતો હળ હાંકતા હોય એ દ્રશ્યમાં કે હળહા કીને થાક્યો પાક્યો ખેડૂત બેઠો વાત જુએ કે ધૂળીએ માર્ગ ક્યારે થાશે જાજરનો જણકાર. કે હળહા કીને થાક્યો પાક્યો ખેડૂત બેઠો વાત જુએ કે ધૂળીએ માર્ગ ક્યારે થાશે જાજરનો જણકાર. ને એકબીજાની પડખે બેસી દાળ રોટલો કાચી કેરી ખાતા ખાતા સાંભળી જવું કંગનનો રણકાર. કે હળહા કીને થાક્યો પાક્યો ખેડૂત બેઠો વાત જુએ કે ધૂળીએ માર્ગ ક્યારે થાશે જાજરનો જણકાર. ને એકબીજાની પડખે બેસી દાળ રોટલો કાચી કેરી ખાતા ખાતા સાંભળી જવું કંગનનો રણકાર.
ને શાહી સવારી તડકાની ખેતરમાં આવી. શાહી સવારી તડકાની ખેતરમાં આવી. માળા પણ સુમસામ પડ્યા છે, છતાં ગમે આ વૈશાખી બપોર. આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મધચરણાઈ વગાડે. જંગલ આખું કરી